જો મિત્રો તમે પણ આવનારી જીપીએસસી ક્લાસ 1 અથવા તો જીપીએસસી ક્લાસ 3 ડીવાયએસઓ ડીવાય મામલતદાર એસટીઆઈની તૈયારી કરતા હોય તો અનએકેડમી સાથે તમારી તૈયારીની શરૂઆત કરી શકો છો। અનએકેડમી પર કઈ નવી બેચ સ્ટાર્ટ થવા જઈ રહી છે, ખાસ કરીને જીપીએસસી બેચમાં તો તમે જોઈ શકો છો કે જીપીએસસીની એક સ્પેશિયલ નવી બેચ સ્ટાર્ટ થઈ રહી છે, ખાસ કરીને જીઓગ્રાફી અને આર્ટ એન્ડ કલ્ચર માટે જીપીએસસી ક્લાસ 1 2 અને જીપીએસસી ક્લાસ 3 ડીવાયએસઓ એસટીઆઈ માટે। તો ક્યારથી સ્ટાર્ટ થઈ રહી છે? તો 23 ફેબ્રુઆરીથી એમાં પણ જોઈન કરી શકો છો। એના સિવાય અત્યારે અનએકેડમીએ બે સબસ્ક્રિપ્શન અલગ કરી દીધા છે। એક જીપીએસસી ક્લાસ 3 માટેનું આખું અલગ સબસ્ક્રિપ્શન લેવાનું હોય છે અને જેમાં તમે માત્ર ક્લાસ 3 લેવલની તૈયારી કરી શકો છો, જેમાં તમારું તલાટી કમ મંત્રીથી લઈને હેડ ક્લર્ક સુધીની તૈયારી જીપીએસસી ક્લાસ 3 સાથે તૈયારી કરી શકો છો। અને જે જીપીએસસી ક્લાસ 3નું જે સબસ્ક્રિપ્શન છે એ કમ્પેર જીપીએસસીના સબસ્ક્રિપ્શન કરતાં તમને ઓછી રેટમાં મળી છે, રાઈટ। અને જે જીપીએસસીનું સબસ્ક્રિપ્શન છે એમાં તમે માત્ર જીપીએસસીની જે કેટેગરીમાં જેટલી પણ પોસ્ટ આવે છે તમે જોઈ શકો છો, જીપીએસસી ક્લાસ 1 2 થી લઈને પીઆઈ છે, આરએફઓ છે, એક જ સબસ્ક્રિપ્શન ઉપર જીપીએસસી લેવલની તમામ ભરતીની તૈયારી કરી શકો છો। તો આ બંને અલગ અલગ સબસ્ક્રિપ્શન છે, તમે જોઈન કરી શકો છો। જે જીપીએસસીનું જે સબસ્ક્રિપ્શન લેવા માંગતા હોય છે કે જે લોકો ખાસ કરીને જીપીએસસીની તૈયારી કરતા હોય તો અનએકેડમી પર 10% ડિસ્કાઉન્ટ માટે આપણો DD10 કોડ યુઝ કરવાનો રહેશે। કયો કોડ? DD10 કોડ યુઝ કરશો એટલે તમને આ પ્રાઇસ ઉપર તમને સબસ્ક્રિપ્શન મળશે। તમે જોઈ શકો છો 1 મંથથી લઈને 24 મહિના સુધીનું સબસ્ક્રિપ્શન લઈ શકો છો। એના સિવાય જીપીએસસી ક્લાસ 3નું પણ સબસ્ક્રિપ્શન લેવા માંગતા હોય તો આપણો DD10 કોડ યુઝ કરવાનો છે, તો ત્યાં પર તમને આ જ પ્રકારનો DD10 કોડ પર 10%નું ડિસ્કાઉન્ટ તમને મળી જશે, રાઈટ। ઓકે, તો તમે જોઈ શકો બિન સચિવાલય તલાટી કમ મંત્રી છે, પીએસએ છે, કોન્સ્ટેબલ છે, હેડ ક્લર્ક છે, તમામ ભરતીની તૈયારી જીપીએસસી ક્લાસ 3નું નવા સબસ્ક્રિપ્શન સાથે કરી શકો છો। ઓકે, તો એની પ્રાઇસ અને અહીંયા જોઈ શકો છો કઈ પ્રાઇસ ઉપર તમને મળે છે। જીપીએસસીના સબસ્ક્રિપ્શનના કમ્પેરમાં આની જે પ્રાઇસ છે ક્લાસ 3ની એની પ્રાઇસ ઓછી છે। ઓકે, તો DD10 કોડ યુઝ કરજો તો આમાં પણ તમને 10%નું ડિસ્કાઉન્ટ મળી જશે। ઓકે, નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। તો ગુજરાત સરકારમાં આરબીઆઈ એસિસ્ટન્ટની નવી વેકેન્સી આવેલી છે, ટોટલ 950 જેટલી વેકેન્સી આવેલી છે અને એમાં ગુજરાતમાં પણ અલગથી વેકેન્સી આવેલી છે, સ્ટેટ વાઇઝ ભરતી થતી હોય છે। એન્ડ બીજું કે ખાસ વાત એ છે કે આની એક્ઝામ તમે ગુજરાતી લેંગ્વેજમાં જ આપી શકો છો। ઓકે, ટોટલ એક્ઝામ ગુજરાતીમાં આપી શકો છો। શું છે સંપૂર્ણ માહિતી આગળ ઓફિશિયલ નોટિફિકેશન આધાર માહિતી આપવાનું છું। એન્ડ બીજું કે આમાં સેલેરી ખૂબ જ સારી સેલેરી મળતી હોય છે, ક્લર્ક લેવલની પોસ્ટ છે પરંતુ સેલેરી એ તમને સુપર ક્લાસ 3 લેવલની સેલેરી મળતી હોય છે। તો શું છે સંપૂર્ણ માહિતી આગળ આ ભરતી વિશે માહિતી મેળવવાના છે, તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી જોજો। એન્ડ આપણી ચેનલ પર આવા જ પ્રકારના વિડીયોઝ રેગ્યુલર જેન્યુઇન સરકારી ભરતીના અપડેટ્સ મેળવવા માટે ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો। તો મિત્રો આ સ્ક્રીન પર તમે જોઈ શકો છો જે આરબીઆઈમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયામાં જે 950 જેટલી રિક્રુટમેન્ટ આવેલી છે આસિસ્ટન્ટની પોસ્ટ ઉપર, એનું આ ઓફિશિયલ નોટિફિકેશન છે અને આ નોટિફિકેશન આધારે આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે। તો સૌથી પહેલાં તો આપણે વેકેન્સીની વાત કરી લઈએ કે કેટલી વેકેન્સી આવેલી છે। તો મિત્રો આપણા ગુજરાતમાં અમદાવાદમાં વેકેન્સી આવેલી છે। કેટલી વેકેન્સી આવેલી છે? તો તમે આ કેટેગરી પ્રમાણે વેકેન્સી જોઈ શકો છો। ટોટલ વેકેન્સીની વાત કરીએ તો ટોટલ 35 વેકેન્સી આવેલી છે ગુજરાતમાં, અમદાવાદમાં ટોટલ 35 વેકેન્સી આવેલી છે, તો જોઈ શકો। અને જે એક્ઝામ લેંગ્વેજ છે એ પણ ટોટલી ગુજરાતી રહેશે અને જે તમારું પોસ્ટિંગ છે એ પણ અમદાવાદમાં જ તમારું પોસ્ટિંગ થશે। ઓકે, તો ટોટલ વેકેન્સી અહીંયા જોઈ શકો છો, ઓલ ઓવર વેકેન્સી 950 વેકેન્સી આવેલી છે। ત્યાર પછી આપણે વાત કરીએ એલિજિબિલિટી ક્રાઇટેરિયા કે શું યોગ્યતા માગેલી છે આરબીઆઈ આસિસ્ટન્ટ માટે ફોર્મ ભરવા માટેની શું યોગ્યતા છે। તો સૌથી પહેલાં તો એજ ક્રાઇટેરિયા સમજી લે કે એજ કેટલી માગેલી છે, ઉંમર કેટલી માગેલી છે। તો મિનિમમ તમારા 20 વર્ષ હોવા જોઈએ અને મેક્સિમમ 28 યર્સ ઉંમર માગેલી છે, મેક્સિમમ। અહીંયા તમે જોઈ શકો છો કે આ ડેટની પહેલાં તમારો જન્મ ના હોવો જોઈએ, એટલે કે 2 ફેબ્રુઆરી 1994 પહેલાં તમારો જન્મ ના હોવો જોઈએ। હું જે કહું છું એ ખાસ ધ્યાનથી સમજજો। 2 ફેબ્રુઆરી 1994 પહેલાં તમારો જન્મ ના હોવો જોઈએ અને 1 ફેબ્રુઆરી 2002 પછીનો તમારો જન્મ ના હોવો જોઈએ, બરાબર। એટલે કે 1994થી લઈને 2002ની વચ્ચે તમારો જન્મ હોય, આ ડેટની વચ્ચે જો તમારો જન્મ હોય તો તમે આનું ફોર્મ ભરી શકો છો। ઓકે, આ ડેટની વચ્ચે તમારો જન્મ હોવો જોઈએ, મિનિમમ તમારા 20 વર્ષ અને મેક્સિમમ 28 વર્ષથી વધારે ઉંમર ન હોવી જોઈએ। અને અહીંયા તમને સરકારના જે નિયમ છે એ પ્રમાણે તમને ઉંમરમાં છૂટછાટ પણ મળી જાય છે, બરાબર। કેટેગરી પ્રમાણે તમે જોઈ શકો છો કે કઈ કેટેગરીમાં કેટલી છૂટછાટ મળે છે। તો અહીંયા SC ST કેન્ડિડેટને 5 વર્ષની છૂટછાટ મળે છે, એટલે કે મેક્સિમમ ઉંમર અહીંયા એમની 33 વર્ષ આપેલી છે। અને જે ઓબીસીના કેન્ડિડેટ છે એમના માટે 31 યર્સ છે, એટલે કે 3 વર્ષની ઉંમરમાં તમને છૂટછાટ મળે છે, એટલે કે 31 વર્ષ સુધી તમે આનું ફોર્મ ભરી શકો છો ઓબીસીના જે કેન્ડિડેટ હોય। અને SC STના કેન્ડિડેટ હોય એમને 33 વર્ષ સુધીની ઉંમરમાં છૂટછાટ મળે છે। અને ફિઝિકલ અહીંયા તમે જોઈ શકો છો પર્સનલ વિથ બેન્ચમાર્ક ડિસેબિલિટી, એ લોકો 10 વર્ષની એમને છૂટછાટ મળે છે, જનરલ EWS કેન્ડિડેટ, બરાબર। એ તમે વિડીયોનો પોઝ કરી અને એજ રિલેક્સેશન તમે વાંચી શકો છો। આગળ જોઈએ આપણે।
ત્યાર પછી આપણે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન શું માગેલું છે, આના માટે શૈક્ષણિક લાયકાત શું માગેલી છે. તો મિત્રો કોઈ પણ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ આનું ફોર્મ ભરી શકે છે. કોઈ પણ ગ્રેજ્યુએટ હોય એ આનું ફોર્મ ભરી શકે છે. તમે આર્ટ્સમાંથી ગ્રેજ્યુએશન કર્યું હોય, કોમર્સમાંથી કર્યું હોય કે કોઈ પણ સાયન્સ સ્ટ્રીમમાંથી તમે ગ્રેજ્યુએટ થયેલા હોય તો તમે આનું ફોર્મ ભરી શકો છો. પરંતુ તમારા ગ્રેજ્યુએશનમાં 50% માર્ક્સ સાથે તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ, બરાબર. અને જે લોકો SC ST અને PWBD કેન્ડિડેટના જે કેન્ડિડેટ છે એ લોકોએ માત્ર પાસ ક્લાસ હશે ને, એટલે કે ખાલી જસ્ટ પાસિંગ માર્ક્સ સાથે તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હશે, SC ST કેન્ડિડેટ એ લોકો પણ ફોર્મ ભરી શકશે. એમના માટે કોઈ પર્સન્ટેજ રિક્વાયર નથી. પરંતુ જે અધર કેટેગરીના કેન્ડિડેટ છે એમને મસ્ટ 50% માર્ક્સ હોવા જોઈએ તમારા ગ્રેજ્યુએશનમાં, તો તમે એપ્લાય કરી શકશો. ઓકે. પછી સેકન્ડ આપેલું છે એક્સ સર્વિસમેન કેન્ડિડેટ માટે, કે જે લોકોએ જે પહેલાં ડિફેન્સમાં જોબ કરતા હોય અને પછી RBIમાં જો જોબ મેળવવા માંગતા હોય તો એમના માટેનો ક્રાઇટેરિયા છે. તમે વિડીયોના પોઝ કરીને વાંચી શકો. મેટ્રિક્યુલેશન પાસ હોવું જોઈએ એક્સ સર્વિસમેન કેન્ડિડેટ, એ લોકો પણ ફોર્મ ભરી શકે છે. પરંતુ જે ફ્રેશર્સ કેન્ડિડેટ છે એ લોકો માત્ર ગ્રેજ્યુએટ કેન્ડિડેટ પણ ફોર્મ ભરી શકે છે. આ ડેટ હવે ઘણા બધા લોકોને એ પણ પ્રશ્ન હશે કે અમારું લાસ્ટ સેમેસ્ટરની એક્ઝામ આપી છે, રિઝલ્ટ નથી આવ્યું, અથવા તો લાસ્ટ યરની એક્ઝામ ચાલી રહી છે, તો શું અમે ફોર્મ ભરી શકાય છે? તો મિત્રો તમારે અહીંયા આપેલું છે કે આ ડેટ પહેલાં તમારો જે કહેવાય ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ. આ ડેટ પહેલાં તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ થઈ જતું હોય તો તમે ફોર્મ ભરી શકો છો, બાકી તમે આનું ફોર્મ નહીં ભરી શકો, બરાબર. લાસ્ટ કેન્ડિડેટ એલિજિબલ નથી. તમારું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ આ ડેટ પહેલાં. ઓકે, આગળ વાત કરીએ. ક્યારથી ફોર્મ ભરાના શરૂ થાય છે, તો ત્યાર પછી અહીંયા જોઈ શકો છો ઇમ્પોર્ટન્ટ ડેટ્સમાં કે ક્યારથી આના ફોર્મ ભરાના શરૂ થાય છે. તો 17 ફેબ્રુઆરી 2022, એટલે કે 17 ફેબ્રુઆરીથી ફોર્મ ભરાના શરૂ થઈ ગયેલા છે, જેની લાસ્ટ ડેટ આપેલી છે 8 માર્ચ 2022, જેની લાસ્ટ ડેટ આપેલી છે. ઓકે, તો 8 માર્ચ પહેલાં જરૂર એપ્લાય કરી લઉં. જો તમે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોય 50% સાથે તો તમે જરૂર એપ્લાય કરી લો 8 માર્ચ પહેલાં. હવે આના માટે જે એપ્લિકેશન ફીસ રાખેલી છે ને એ પણ આગળ વાત કરીશ કે કેટલી ફી રાખેલી છે, એની પણ લાસ્ટ ડેટ 8 માર્ચ આપેલી છે. અને બીજું કે આની પ્રિલિમિનરી એક્ઝામ પણ આવી ગયેલી છે ટેન્ટેટિવલી ડેટ. તો તમારી જે પ્રિલિમ એક્ઝામ છે એ માર્ચ 26-27 માર્ચના રોજ તમારી પ્રિલિમ એક્ઝામ યોજાઈ શકે છે. અને જે તમારી એક્ઝામ સેન્ટર છે એ આપણા સ્ટેટમાં જ, એટલે કે ગુજરાતમાં જ રહીને તમારે આની એક્ઝામ આપવાની હોય છે. અને પોસ્ટિંગ પણ ડોન્ટ વરી, પોસ્ટિંગ પણ તમારું ગુજરાતમાં જ થશે અને એ પણ અમદાવાદમાં જ તમારું પોસ્ટિંગ થશે. ઓકે, તો જો તમે ખૂબ સારી એવી સેલેરી, હાઈ સેલેરીવાળી જોબ મેળવવા માંગતા હોય તો તમે આસિસ્ટન્ટ, RBI આસિસ્ટન્ટમાં તમે એપ્લાય કરી શકો છો. એન્ડ બીજું કે આની સેલેરી ખૂબ જ સારી સેલેરી મળતી હોય છે. એલાઉન્સીસ ઘણા બધા સારા એલાઉન્સીસ મળતા હોય છે. હાઉસ એલાઉન્સ છે, પછી HRA છે, DA છે, TA છે, બરાબર, DA છે, બધા જ એલાઉન્સીસ તમને મળતા હોય છે. ઓકે, પછી જે તમારી મેઇન એક્ઝામ છે ને, મેઇન એક્ઝામ, પ્રિલિમિનરી એક્ઝામ હોય છે, મેઇન એક્ઝામ હોય છે, અને એક તમારી લેંગ્વેજની ટેસ્ટ હોતી હોય છે, બરાબર. એ 3 એક્ઝામ ક્લિયર કરો એટલે તમારું ફાઇનલ સિલેક્શન થતું હોય છે અને એના આધારે મેરિટ બનતું હોય છે અને એના આધારે ફાઇનલી સિલેક્શન થતું છે. એના વિશે આગળ હું ડિટેલમાં વાત કરવાનું છું આગળ. ઓકે, તો જે તમારી મેઇન એક્ઝામ છે એ મે 2022, એટલે કે 5મા મહિનામાં તમારી મેઇન એક્ઝામ પણ આવી હશે. તો સૌથી ફાસ્ટ સિલેક્શન પ્રોસેસ, જો તમારે 2012માં જ જો તમારે પોસ્ટિંગ લઈ લેવું હોય તો આનું ફોર્મ જરૂરથી ભરજો. એન્ડ બીજું કે જે લોકોને મેથ્સ અને રિઝનિંગ અને ઇંગ્લિશ જે લોકોને સારું ફાવે છે એ લોકોએ જરૂર એપ્લાય કરવું, કેમ કે આમાં જે સૌથી મેક્સિમમ જે પૂછાતું હોય છે એ મેથ્સ, ઇંગ્લિશ અને રિઝનિંગ જ વધારે પૂછાતું હોય છે. ઓકે, તો સ્કીમ ઓફ એક્ઝામિનેશનની વાત કરી લઈએ કે આમાં જે એક્ઝામ પેટર્ન કઈ ટાઈપની છે. પ્રિલિમિનરી એક્ઝામ જે તમારી 26-27 માર્ચ તમારી પ્રિલિમિનરી એક્ઝામ છે, તો એ પ્રિલિમિનરી એક્ઝામનો સિલેબસ તમે જોઈ શકો છો. અહીંયા તમે જોઈ શકો છો 3 સેક્શનમાં તમારું પેપર હશે. પેપર ક્વેશ્ચન 100 રહેશે. કેટલા ક્વેશ્ચન હશે? 100 ક્વેશ્ચન હશે. 100 માર્ક્સમાં તમને સમય મળે છે 60 મિનિટ, એટલે કે 1 કલાક તમને સમય મળે છે. અને એમાં શું પૂછાય છે? તો 30 માર્ક્સમાં ઇંગ્લિશ પૂછાય છે અને 35 માર્ક્સમાં ન્યુમેરિકલ એબિલિટી એટલે કે મેથ્સ પૂછાય છે. અને રિઝનિંગ એમાં પણ તમારું 35 માર્ક્સમાં રિઝનિંગ પૂછાતું હોય છે. અને બીજું ખાસ કે આમાં સેક્શનલ કટ ઓફ પણ આપેલું છે. સેક્શનલ કટ ઓફ એટલે કે તમારે દરેક એક્ઝામમાં મિનિમમ 14-15 માર્ક્સ લાવવા પડતા હોય છે, બરાબર. મિનિમમ તમારા જે ઇંગ્લિશ છે તો એમાં પણ 14-15 માર્ક્સ તમારે મિનિમમ લાવવા પડતા હોય છે. ન્યુમેરિકલ એબિલિટી છે એનામાં પણ તમારે મિનિમમ માર્ક્સ 14-15 માર્ક્સ લાવવા પડતા હોય છે. ઓકે, તો આનું જે પ્રિલિમિનરી એક્ઝામનું જે મેરિટ છે, કટ ઓફ છે, એ આસપાસ 85 to 90ની આસપાસ, 80 to 90ની આસપાસ તમારું પ્રિલિમિનરી એક્ઝામનું કટ ઓફ રહેતું હોય છે. બિલકુલ કે આના જે ક્વેશ્ચન છે એકદમ 12th લેવલના ક્વેશ્ચન પૂછાતા હોય છે. તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો બધા ક્વેશ્ચન. જે ક્વેશ્ચન પેપરનું જે લેંગ્વેજ જે કહેવાય કે લેવલ છે એટલું બધું હાર્ડ નથી હોતું, એટલું ટફ નથી હોતું. તમે ઇઝીલી થોડી એવી તૈયારીમાં પણ ખૂબ સારા માર્ક્સ આમાં લાવી શકો છો. ઓકે, તો એટલે જ સ્કોર ઘણો બધો હાઈ થતો હોય છે, કટ ઓફ હાઈ જતું હોય છે. આગળ હું તમને કટ ઓફ વિશે પણ વાત કરવાનો છું.
તો ત્યાર પછી આપણે વાત કરીશું મેઇન એક્ઝામિનેશનની. તમે પ્રિલિમિનરી એક્ઝામ ક્વોલિફાય કરી લો છો, પછી મેઇન એક્ઝામ માટે તમને બોલાવવામાં આવતા છે. અને મેઇન એક્ઝામની વાત કરું ને મિત્રો, કે મેઇન એક્ઝામ તમે એકવાર પ્રી એક્ઝામ ક્લિયર કરી લીધું ને, તો મેઇન તમારા માટે એટલું ટફ નથી. કેમ કે મેઇનમાં પણ ઇંગ્લિશ એમને પૂછાય છે, પછી રીઝનિંગ પણ પૂછાય છે, અને જે મેથ્સ પૂછાય છે એમને, બરાબર. એટલે કે 3 સબ્જેક્ટ તો ઓલરેડી તમારા કવર હશે. જે માત્ર તૈયારી કરવાની છે જનરલ અવેરનેસ અને કોમ્પ્યુટર, બરાબર. એ 2 ક્વેશ્ચન, જે 2 નવા સબ્જેક્ટ છે એ 40-40 એટલે કે 80 માર્ક્સમાં પૂછાય છે, બરાબર. તો જે તમારું મેઇન એક્ઝામ છે એમાં માત્ર 2 સબ્જેક્ટ્સની તૈયારી અલગથી કરવી પડશે, કોમ્પ્યુટર અને જનરલ અવેરનેસ. હવે જનરલ અવેરનેસ એટલે કે જીકે ટાઈપનું છે, હિસ્ટ્રી, જિયોગ્રાફી વગેરે એવું પૂછાતું હોય છે 40 માર્ક્સમાં. અને કોમ્પ્યુટર તો જે લોકોએ આપણે ક્લાસ 3ની તૈયારી કરે છે આપણા, તો એમાં કોમ્પ્યુટર પણ તમને ખૂબ સારું આવડતું હશે, રાઈટ. તો આમાં પણ તમે હાઈ સ્કોર કરી શકો છો મેઇન એક્ઝામમાં, રાઈટ. અને જે બાકીના 3 સબ્જેક્ટ તો તમે ઓલરેડી ક્લિયર કરેલા જ છે, તમે પ્રિલિમિનરી એક્ઝામ ક્લિયર કરી છે, તો તમે જે કહેવાય કે જે 3 સબ્જેક્ટ છે એમાં તો તમારી ખૂબ સારી એવી પકડ હશે, રાઈટ. તો એ તમે ખૂબ સારી રીતે મેઇન્સ એક્ઝામ તો ઇઝીલી ક્લિયર કરી લેશો. જે મેઇન એક્ઝામ છે એ 200 માર્ક્સમાં છે, અને જેના ક્વેશ્ચન 200 પૂછાય છે, એન્ડ એના માટે તમને 135 મિનિટ્સ સમય મળતો હોય છે, ઓકે. ત્યાર પછી આપણે જે તમે મેઇન એક્ઝામ ક્લિયર કરી લો છો, પછી તમને લેંગ્વેજ પ્રોફિશન્સી ટેસ્ટ માટે બોલાવવામાં આવતા હોય છે. લેંગ્વેજ પ્રોફિશન્સી ટેસ્ટમાં તમે જોઈ શકો છો, અમદાવાદના કેન્ડિડેટ છે, તો અમદાવાદમાં મતલબ કે ગુજરાતી લેંગ્વેજ તમને ખૂબ સારી રીતે આવડવી જોઈએ. કેમ કે અધર કે સ્ટેટના પણ કેન્ડિડેટ કેવું કે જે આપણે યુપીનો કેન્ડિડેટ હોય યા કોઈ પણ અધર સ્ટેટનો કેન્ડિડેટ હોય, એ ગુજરાતમાં પણ એપ્લાય કરી શકે છે. તો એમના માટે ખાસ કરીને લેંગ્વેજ પ્રોફિશન્સી ટેસ્ટ લેવામાં આવતી હોય છે, રાઈટ. તો એ ટેસ્ટમાં એટલું કંઈ હોતું નથી. તમારું ફેસ ટુ ફેસ એક તમને લેશે લખવા, મતલબ કે તમને ગુજરાતી આવડે છે કે નહીં એ ચેક કરવા માટે એ ટેસ્ટ હોતું હોય છે, બરાબર. તો એ ટેસ્ટ પણ તમે ઇઝીલી ક્લિયર કરી લેશો. તો આ સિમ્પલ સિલેક્શન પ્રોસેસ ક્રાઇટેરિયા હતો. હવે આપણે વાત કરીશું કે પે સ્કેલ કેટલો છે, કેટલી સેલેરી મળતી હોય છે, બરાબર. તો સેલેરી, બેઝિક સેલેરીની વાત કરું ને, જે તમારું ફર્સ્ટ સ્ટાર્ટિંગ તમારું જોઈનિંગ થાય છે, તો તમને પર મંથ 20,700 રૂપિયા આપવામાં આવશે, બરાબર. કેટલા? 20,700 રૂપિયા. હવે બીજું કે આમાં તમને ઇન્ક્રીમેન્ટ પણ મળતું હોય છે, બરાબર. 20,700 રૂપિયા આપવામાં આવતા હોય છે. પછી હર વર્ષે તમારા ત્રણ ઇન્ક્રીમેન્ટ એટલે કે 1200 રૂપિયાનું ઇન્ક્રીમેન્ટ થતું હોય છે. તો ફાઇનલ ઓવરઓલ સેલેરીની વાત કરીએ તો જે તમારી સેલેરી મળતી હોય છે એ 45,000ની આસપાસ તમારી સેલેરી બનતી જતી હોય છે, રાઈટ. અને જે બધા એલાઉન્સીસ છે, બધા પણ એલાઉન્સ મળતા હોય છે તમને, જે કહેવાય કે HRA છે, DA, TA એલાઉન્સ, બધા જ એલાઉન્સ મળતા હોય છે. એપ્લિકેશન ફીઝની વાત કરું તો મિત્રો, આમાં એપ્લિકેશન ફીસ કેટલી છે, તો SC/ST કેન્ડિડેટને 50 રૂપીસ ફી છે, અને જે બીજા OBC અને જનરલ કેન્ડિડેટ અને EWSના જે કેન્ડિડેટ છે એમને 450 રૂપિયા ઓનલાઈન ફી ભરવાની રહેતી હોય છે, બરાબર. તો આ એપ્લિકેશન ફી છે. OBC, જનરલ, EWSને 450 ફી ભરવાની છે. SC/ST કેન્ડિડેટને માત્ર 50 રૂપિયા ફી રાખેલી છે, ઓકે. ત્યાર પછી કટ ઓફની વાત કરીએ કે RBI ઝોનમાં જે આસિસ્ટન્ટનું જે કટ ઓફ છે ને મિત્રો, એ કેટલું કટ ઓફ રહેતું હોય છે, તો એ તમે જોઈ શકો છો. જે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદનું અહીંયા કેટેગરી પ્રમાણે કટ ઓફ જોઈ શકો છો, SC, ST, OBC અને EWS અને જનરલ કેન્ડિડેટનું, ઓકે. તો જે અમદાવાદમાં SC કેન્ડિડેટ છે એમના 90.25 એટલે કે જોઈએ તો 80+ જ મેરિટ જતું હોય છે, રાઈટ. તો આ વખતે પર જો આપણે પ્રિલિમિનરી એક્ઝામ ક્લિયર કરવી હોય ને, તો 85+ આપણે સ્કોર કરવો જ પડે. 85+ સ્કોર કરે તો 100% આપણા આ વખતે સિલેક્શનના ચાન્સ છે, ઓકે. તો તમે જોઈ શકો છો સ્ટેટ વાઇઝ કટ ઓફ. અમદાવાદની વાત કરીએ તો OBCમાં 89.50 કટ ઓફ રહેતું હોય છે. EWSમાં પણ તમે જોઈ શકો છો, જનરલમાં પણ તમે જોઈ શકો છો, સૌથી હાઈ જનરલમાં છે 92.75, ઓકે. તો આ કટ ઓફની વાત કરી પ્રિલિમિનરી એક્ઝામના.